ચાલો મિત્રો એના પછી ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 6 પેશીઓ એનો ભાગ નંબર 2. મિત્રો આપણે ભાગ 1 માં પેશી વિશે વર્ણન કર્યું. કોષનો સમૂહ એને પેશી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે વાત કરવાની છે બે પ્રકારની પેશીની વાત આવશે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી મિત્રો. બરાબર. પહેલા આપણે વાત કરીશું વનસ્પતિ પેશી. તો પહેલા તો વનસ્પતિ પેશીનો આખો ચાર્ટ યાદ હોવો જોઈએ. બરાબર. એમાં પછી અલગ અલગ ટૂંકનું તો આપણે જોતા જશું. તો બરાબર છે, આ રીતનો પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાય. વનસ્પતિ પેશીનો ચાર્ટ દોરો. મિત્રો વનસ્પતિ પેશીનો આપણે ચાર્ટ દોરવાનો 3 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકે. તો વનસ્પતિ પેશી વિશે આપણે જોઈએ તો વનસ્પતિ પેશી. મિત્રો વનસ્પતિ પેશીના બે ભાગ પડે છે. બે પ્રકારની વનસ્પતિ પેશી હોય, વર્ધમાન પેશી અને અવર્ધમાન પેશી. અવર્ધમાન પેશી. મિત્રો વર્ધમાન પેશીનું સેકન્ડ નામ છે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી. અને અવર્ધમાન પેશીનું બીજું નામ છે સ્થાયી પેશી. સેકન્ડ નામ યાદ રાખવાના છે. ઘણા પ્રશ્ન થાય વર્ધનશીલ પેશી એટલે શું, તો કે જે પેશીના કોષો, કારણ કે કોષનો સમૂહ એટલે પેશી, અને જે પેશીના કોષો સતત વિભાજન પામી નવા કોષોનું સર્જન થતું જાય ને એવી પેશીને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બરાબર છે. એના વિશે આપણે વ્યાખ્યાન જોશું, પણ અત્યારે બે ભાગ પડે, વર્ધમાન અને અવર્ધમાન. વર્ધમાનનું સેકન્ડ નામ છે વર્ધનશીલ પેશી અને અવર્ધમાનનું સેકન્ડ નામ છે સ્થાયી પેશી. મિત્રો વર્ધનશીલ પેશીના 3 પેટા પ્રકાર પડે છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી. મિત્રો અગ્રસ્ત એટલે આગળ ટોચ ઉપર આવેલી હશે, આંતરવિષ્ટ એટલે બે પેશીની વચ્ચે હશે, અને પાર્શ્વસ્થ એટલે પશ્વ છે નીચેની બાજુએ હશે. મિત્રો આ રીતે વર્ધનશીલ પેશીના 3 પેટા પ્રકાર પડે છે. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી, અથવા તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તમે જે કેવું કહી શકો, પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ચાલો એના પછી આવે છે સરળ સ્થાયી પેશી. સ્થાયી પેશીના મિત્રો બે પ્રકાર પડે છે. કયા બે પેટા પ્રકાર પડે છે? તો સ્થાયી પેશીના બે પેટા પ્રકાર, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. મિત્રો સરળ સ્થાયી પેશીના 3 પેટા પ્રકાર પડે મિત્રો. મૃદુતક પેશી, ગઢોતક પેશી, સ્થૂળ કોણક પેશી. યાદ રાખજો કેટલા સરળ સ્થાયી પેશીના પ્રકાર પડે? 3. મૃદુતક પેશી, ગઢોતક પેશી, સ્થૂળ કોણક પેશી. મિત્રો મૃદુતક પેશીમાં પેટા પ્રકાર આવશે. કેવા પ્રકાર આવશે? તો કે મૃદુતક પેશીના 3 પેટા પ્રકાર આવે, હરિતકણોતક પેશી, વાયુતક પેશી અને મૃદુતક પેશી. બરાબર છે. મૃદુતક પેશીના 3 પેટા પ્રકાર, મૃદુતક, હરિતકણોતક અને વાયુતક. મિત્રો મૃદુતક પેશીના 3 પેટા પ્રકાર આવશે. બરાબર છે. તો આ વાત થઈ સરળ સ્થાયી પેશી. હવે આવે મિત્રો જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશીના બે પેટા પ્રકાર પડે મિત્રો. જલવાહક પેશી અને અનવાહક પેશી. અનવાહક પેશી. મિત્રો જલવાહક પેશી પાણીના વહન માટે જવાબદાર છે અને અનવાહક પેશી ખોરાકના વહન માટે જવાબદાર છે. એના પેટા પ્રકાર આવશે, પણ અત્યારે તમને પ્રશ્ન પૂછાય ટૂંકનો લખો વનસ્પતિ પેશીને ચાર્ટ સ્વરૂપે દર્શાવો, તો મિત્રો વનસ્પતિ પેશીના બે પેટા પ્રકાર પડ્યા, વર્ધમાન અને અવર્ધમાન. વર્ધમાનનું સેકન્ડ નામ વર્ધનશીલ અને અવર્ધમાનનું સેકન્ડ નામ સ્થાયી પેશી. મિત્રો વર્ધનશીલ પેશીના 3 પેટા પ્રકાર પડ્યા, અગ્રસ્ત વર્ધનશીલ, આંતરવિષ્ટ વર્ધનશીલ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. મિત્રો સ્થાયી પેશીના બે પેટા પ્રકાર પડે, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. મિત્રો સરળ સ્થાયીના 3 પેટા પ્રકાર પડ્યા, મૃદુતક પેશી, ગઢોતક પેશી અને સ્થૂળ કોણોતક પેશી. અને જટિલ સ્થાયીના બે પેટા પ્રકાર પડે, જલવાહક પેશી અને અનવાહક પેશી. મિત્રો બરાબર છે. મૃદુતકમાં આપણે 3 પ્રકાર, સામાન્ય મૃદુતક જેને કહેવાય, બરાબર કેવું હોય તો ખાલી મૃદુતક, સામાન્ય મૃદુતક, હરિતકણોતક અને વાયુતક પેશી. મિત્રો એના 3 પેટા પ્રકાર છે. તો તમે જોઈ શકો છો આ રીતે વનસ્પતિ પેશીનો ચાર્ટ પૂછે તો આટલો દોરવાનો છે. 3 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકે, તો તમે આનો સ્ક્રીનશોટ પાડી તમારી ફેસબુકમાં લખીને પાકો કરવાનો છે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન નંબર 7, વર્ધનશીલ પેશી એટલે શું અને વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકાર. મિત્રો વર્ધનશીલ પેશી આપણે ચાર્ટ જોયો, એમાં વર્ધનશીલ પેશીના 3 પેટા પ્રકાર પડતા હતા. બરાબર. પહેલા તો આપણે વર્ધનશીલ પેશી એટલે શું એની વ્યાખ્યા આપીશું મિત્રો. જે પેશીના કોષો સતત વિભાજન પામી
નવા કોષોનું સર્જન કરે તેવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે। મિત્રો યાદ રાખજો, જે પેશીના કોષો સતત વિભાજન પામી નવા કોષોનું સર્જન કરશે ને એવી પેશીને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે। મિત્રો બરાબર, ઘણા પ્રશ્નો થયા ક્યાં હોય તો કે વનસ્પતિ દેહની વૃદ્ધિ કેટલાક વિસ્તાર કે પ્રદેશોમાં થાય છે તે જગ્યાએ વર્ધનશીલ પેશી છે। મિત્રો જે જગ્યાએ વનસ્પતિ દેહની વૃદ્ધિ થતી હોય, જે પ્રદેશની અંદર વનસ્પતિની વૃદ્ધિ થતી હોય એ વિસ્તારની અંદર બરાબર વર્ધનશીલ પેશી આવેલી છે। વનસ્પતિના સ્થાનમાં અહીંયા વર્ધનશીલ પેશી, ટૂંકમાં વનસ્પતિની વૃદ્ધિ જ્યાં જ્યાંથી થતી હોય ત્યાં વર્ધનશીલ પેશી હોય, કારણ કે નવા કોષોનું સર્જન થતું હોય। મિત્રો વર્ધનશીલ પેશીના પ્રકારની વાત કરીએ તો વર્ધનશીલ પેશીના 3 પ્રકાર પડે છે મિત્રો, બરાબર છે। વર્ધનશીલ પેશી 3 પેટા પ્રકાર પડે છે। કયા 3 પેટા પ્રકાર પડે છે એની આપણે ચર્ચા કરીએ। પહેલું આવે છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી। અગ્રસ્ત વર્ધનશીલ પેશી મિત્રો। બીજા આવે છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી। આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી। પાર્શ્વીય વર્ધનશીલ પેશી મિત્રો 3 પેટા પ્રકાર છે, અગ્રસ્ત વર્ધનશીલ, પાર્શ્વીય આંતરવિષ્ટ વર્ધનશીલ અને પાર્શ્વીય વર્ધનશીલ। મિત્રો હવે પહેલા તો બેનો બબે મુદ્દા કહેવાના છે, બેના પહેલા સ્થાન કહેવાના છે, પછી એના કાર્ય। મિત્રો આપણે ત્રણેયના સ્થાન જોઈ ક્યાં હોય। અગ્રસ્ત વર્ધનશીલ પેશી ક્યાં હોય તો કે આ પેશી વનસ્પતિના ટોચના ભાગમાં, બરાબર છે, વનસ્પતિના ટોચના ભાગમાં, જેવા કે મૂળની ટોચ, જેને મિત્રો મૂલાંક કહેવાય, અને પ્રકાંડની ટોચ, પ્રકાંડની ટોચ જેને પરોહાગ્ર કહેવાય। મૂલાગ્ર અને પરોહાગ્ર મિત્રો આ જગ્યાએ છે વનસ્પતિના ટોચના ભાગમાં, કે મૂળની ટોચ હોય એને મૂલાગ્ર કહેવાય ને પ્રકાંડની ટોચ હોય એને પરોહાગ્ર કહેવાય। અહીંયા વનસ્પતિ પેશી છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી। મિત્રો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં છે તો કે આંતરગ્રાહ્ય સ્થાને, આંતરગ્રાહ્ય સ્થાને બે સ્થાયી પેશીની વચ્ચે, બે સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓની આંતરગાંઠની, ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણના તલ પ્રદેશમાં, પર્ણના તલ એટલે નીચેનો ભાગ, તલ પ્રદેશમાં પર્ણના નીચેના ભાગમાં હોય ડાળીઓ હોય, ડાળીની આંતરગાંઠ હોય ની બંને તરફ હોય, ગાંઠની બંને તરફ બે સ્થાયી પેશીની વચ્ચે, બે સ્થાયી પેશીની વચ્ચે, બરાબર છે, અને આંતરગ્રાહ્ય સ્થાન એટલે અંદરના સ્થાનમાં મિત્રો આવેલી છે। તો આ રીતે 4 જગ્યાનું સ્થાન છે। એ જ રીતે વાત કરીએ પાર્શ્વીય વર્ધનશીલ પેશી ક્યાં છે તો કે દ્વિદળી વનસ્પતિના અંગો જેવા કે મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તારમાં, દ્વિદળી જેના બે ભાગ પડતા હોય એને દ્વિદળી વનસ્પતિ કહેવાય। દ્વિદળી વનસ્પતિના અંગો કેવા અંગો તો કે મૂળ અને પ્રકાંડ ના પરિઘીય વિસ્તારમાં, પરિઘીય વિસ્તારમાં એટલે પહોળો ભાગ થાય પાછળના વિસ્તારમાં, અહીંયા છે મૂળ અને પ્રકાંડના। તો દ્વિદળી વનસ્પતિની અંદર પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા પડે। તો મિત્રો આ ત્રણેયના સ્થાન, અગ્રસ્તનું સ્થાન, આંતરવિષ્ટનું સ્થાન અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીનું સ્થાન। હવે મિત્રો ત્રણેયના કાર્ય જોઈએ તો કે નવા કોષોના, કારણ કે વર્ધનશીલ પેશી છે એટલે નવા કોષોનું સર્જન કરશે। નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈ વધે છે, પ્રકાંડની લંબાઈ વધે છે। મિત્રો મૂળની ટોચ ઉપર એટલે મૂળની લંબાઈ વધે, પ્રકાંડની ટોચ ઉપર એટલે પ્રકાંડની લંબાઈ વધશે। પછી આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કાર્ય શું તો કે બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારવાનું, બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે છે મિત્રો, બે આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારવાનું આ કામ કરશે। અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી શું કરશે તો કે દ્વિદળી વનસ્પતિના અંગોનો પરિઘીય વિસ્તાર વચ્ચે એટલે એની પહોળાઈ વચ્ચે, મૂળ હશે તો એની પહોળાઈ વચ્ચે, પ્રકાંડ હશે તો એની પહોળાઈ વચ્ચે, ટૂંકમાં એ વસ્તુ જાડી બનશે મિત્રો। તો કહી શકાય દ્વિદળી વનસ્પતિના પરિઘીય વિસ્તાર વધે છે, પરિઘીય વિસ્તાર વધારે છે।
મિત્રો પરિઘીય વિસ્તાર એટલે પાછળનો ભાગ એનો વધારે છે. મિત્રો આ આખી આકૃતિ આપણે પેશી જોવી તો કઈ જગ્યાએ હોય તમે જોઈ શકો છો. આવી આકૃતિ હોય છે. જો આ અહીં હું દોરું છું. તો મિત્રો કઈ રીતની હોય? જો આ રીતની બરાબર દાખલા તરીકે વનસ્પતિનું અંગ છે, બરાબર છે, જો આ રીતે. બરાબર છે. અહીં આ રીતે આ ટોચ ઉપર અહીંયા હોય, અહીંયા હોય. મિત્રો આ જે દેખાય છે ને અગ્રસ્થ વર્ધનશીલ પેશી, અગ્રસ્થ. આ જે છે ને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ. અને જે અહીંયા જે દેખાય છે ને મિત્રો એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો આ રીતે બરાબર છે. અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય. અગ્રસ્થ એટલે ટોચ ઉપર, આંતરવિષ્ટ એટલે બે પેશીની વચ્ચે, અને પાર્શ્વીય એટલે પરિઘીય વિસ્તારમાં પહોળો ભાગ થાય એને કારણે એની વૃદ્ધિ થાય ને તો મૂળની આમ પહોળાઈ વધે, પ્રકારની પહોળાઈ વધે. બરાબર છે. તો આ રીતે વર્ધનશીલ પેશીના મિત્રો ત્રણ પેટા પ્રકાર છે. એની વ્યાખ્યા ક્યાં જોવા મળે છે, ત્રણ પેટા પ્રકારના સ્થાન અને એના કાર્ય. મોસ્ટ આઈએમપી ટૂંકમાં કહી શકાય. તો મિત્રો આ વર્ધનશીલ પેશીનું કામ અહીં પૂર્ણ થાય છે. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 8 વર્ધનશીલ પેશીના લક્ષણ જણાવો. મિત્રો આપણે વર્ધનશીલ પેશી જોઈ, હવે એના લક્ષણ વિશેની વાત કરવી. કેવા એના લક્ષણ છે? તો મિત્રો વર્ધનશીલ પેશીના કોષો એને ખૂબ જ સક્રિય હોય છે. વર્ધનશીલ પેશીના કોષો, વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે મિત્રો. પહેલું આ પહેલું લક્ષણ. બીજા લક્ષણની વાત કરું તો કે વર્ધનશીલ પેશીમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય છે. સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ કોષ રસ ધરાવે છે. ઘટ કોષ રસ ધરાવે છે. મિત્રો સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળશે ને ઘટ કોષ રસ હશે એની અંદર. મિત્રો પછી સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કોષ દિવાલ ધરાવે છે. એને કોષ દિવાલ હશે સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ એની અંદર આવેલી હશે મિત્રો. બીજું કે રસધાની ધરાવતા નથી. રસધાની ધરાવતા નથી. યાદ રાખજો. બરાબર છે. વર્ધનશીલ પેશીના કોષોની અંદર રસધાની નહીં હોય. મિત્રો એના ચાર લક્ષણ છે. એક તો વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય જોવા મળશે. વર્ધનશીલ પેશીના કોષની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર છે અને ઘટ કોષ રસ હશે, જાડો કોષ રસ હશે. સેલ્યુલોઝ યુક્ત પાતળી મિત્રો એની અંદર કોષ દિવાલ હશે અને રસધાની ધરાવતા નથી. તો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે વર્ધનશીલ પેશીના લક્ષણ. તો એના લક્ષણ. એના પછી પ્રશ્ન નંબર 9 વર્ધનશીલ પેશી એટલે શું? તેના દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટકો સ્વરૂપે વિભેદિત એટલે અન્ય કોષોમાં બદલાઈ જાય, અન્ય પેશીમાં બદલાઈ જાય. મિત્રો વર્ધનશીલ પેશીની વ્યાખ્યા આવડે છે. જે પેશીના કોષો સતત વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તેને વર્ધનશીલ પેશી કહે છે. વર્ધનશીલ પેશી કહે છે. મિત્રો આની વ્યાખ્યા, જે પેશીના કોષો સતત વિભાજન પામીને નવા કોષોનું સર્જન કરતા હશે ને એને વર્ધનશીલ પેશી મિત્રો કહેવામાં આવે છે. હવે બરાબર એના ઈ પેશીના કોષો અન્ય પેશીમાં કઈ રીતે વિભેદિત થઈ જાય? તો કહી શકાય કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામે ત્યારે ઉત્પન્ન થતા નવા કોષો વર્ધનશીલ પેશી જેવા જ હોય છે. વર્ધનશીલ પેશી જેવા જ હોય છે. પરંતુ શરૂઆતમાં મિત્રો વિભાજન પામશે ને એટલે એના કોષો એના જેવા જ હશે. પરંતુ ધીમે ધીમે એ કોષો વૃદ્ધિ પામે છે. કોષો વૃદ્ધિ પામે અને પરિવર્તન થાય છે. વૃદ્ધિ પામે છે અને પરિવર્તન થાય છે. જેથી એ કોષો અન્ય પેશીના કોષો સ્વરૂપે વિભેદિત થાય છે.
મિત્રો વનસ્પતિ પેશીના કોષોની વાત કરીએ એમાં વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામે ને ત્યારે જે કોષ ઉત્પન્ન થાય ઈ વર્ધનશીલ પેશી જેવા જ હોય, પરંતુ ધીમે ધીમે એનો વિકાસ થતો જાય, એમાં પરિવર્તન આવતું જાય, એને કારણે એ કોષો બદલાઈ જાય છે અને એ કોષો અન્ય પેશીના કોષો સ્વરૂપે મિત્રો વિભેદિત થઈ જશે. તો મિત્રો પહેલા તો એના જેવા જ હોય, પછી અમુક સમય થાય, પરિવર્તન થાય, વૃદ્ધિ થાય, વિકાસ થાય, એટલે એમાં બરાબર બદલાવ આવે. બદલાવ આવવાને કારણે અન્ય પેશીના કોષોમાં વિભેદિત થઈ જશે. તો મિત્રો આ રીતે વનસ્પતિ પેશીના લક્ષણ અને કઈ રીતે વિભેદિત થાય તો બંને બબે માર્કના મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, પ્રશ્ન 8 અને પ્રશ્ન 9. ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 10, શા માટે વર્ધનશીલ કોષો રસધાની નથી ધરાવતા? મિત્રો વર્ધનશીલ પેશીના કોષો શા માટે રસધાની નથી ધરાવતા? તો એક તો પહેલી વાત કે બરાબર વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે અને વનસ્પતિ વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે, એ ઉપરાંત એ વિભાજનશીલતા હોય છે. તો કહી શકાય વર્ધનશીલ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે અને વિભાજનશીલ હોય છે. મિત્રો એક તો એના કોષો ખૂબ જ સક્રિય છે, આપણને ખબર છે, એ ઉપરાંત એના કોષો વિભાજનશીલ છે, બરાબર છે. બીજું, તેથી તેને કોઈ અગત્યના કોષીય દ્રવ્યની જરૂર નથી. એ કઈ દ્રવ્યની જરૂર જ નથી. તેથી કોઈ દ્રવ્યના સંગ્રહ કરવા માટે રસધાનીની જરૂર નથી. મિત્રો રસધાની તો અમુક કોષોના દ્રવ્યને સંગ્રહ કરવા માટે કામ કરે. હવે આ પેશીના કોષો તો ખૂબ જ સક્રિય છે, વિભાજનશીલ છે, એને એકાય અગત્યના દ્રવ્યની જરૂર જ નથી, તો એને સંગ્રહ કરવાની વાત જ નથી, એટલે એ સંગ્રહ બરાબર કરતા જ નથી. એટલા માટે એને રસધાનીની જરૂર નથી. રસધાનીની જરૂર એને પડે જેને સંગ્રહ કરવો હોય. આને કઈનો શબ્દ જ નથી. સામાન્ય રીતે ક્યાં રસધાની હોય તમને કહું. સામાન્ય રીતે રસધાની પરિપક્વ કોષોમાં જોવા મળે છે, જે વિભાજનશીલ હોતા નથી. પરિપક્વ કોષ હોય ને બરાબર છે, વિભાજનશીલ ન હોય, અહીંયા જોવા મળે ને આ કોષો તો વિભાજનશીલ છે, એટલે બરાબર છે, એટલે ન જોવા મળે. એ ઉપરાંત એને કોઈનો સંગ્રહ નથી કરો, કા તો કે બરાબર ઈ કોષો ખૂબ જ સક્રિય છે, એને અગત્યના દ્રવ્યની કોઈની જરૂરિયાત જ નથી, એટલે સંગ્રહ કરવાની જરૂરિયાત નથી, એટલા માટે રસધાની નથી ધરાવતા. અને વળી ક્યાં રસધાની? તો કે રસધાની પરિપક્વ કોષોમાં જોવા મળે. પરિપક્વ કોષ કોઈ વિભાજનશીલ હોતા નથી. તો મિત્રો હું કામ વર્ધનશીલ કોષોની રસધાની નથી, એનું 2 માર્કનું વૈજ્ઞાનિક કારણ. એના પછી પ્રશ્ન 11, સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય? મિત્રો સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીમાંથી જ થાય છે. તો કહી શકાય સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીમાંથી જ થાય છે. મિત્રો સૌપ્રથમ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામે એટલે નવા કોષો બને. ઈ નવા કોષો છે ને ઈ પછી વિભાજનશીલતા દર્શાવતા નથી. તો કહી શકાય વર્ધનશીલ પેશીમાંથી ઉત્પન્ન થતા નવા કોષો વિભાજનશીલ હોતા નથી. તેથી તે ચોક્કસ કાર્ય કરવા માટે સ્થાયી પેશીમાં તેનું વિભેદીકરણ થાય છે. આમ વર્ધનશીલ પેશીના વિભેદનથી સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. મિત્રો સ્થાયી પેશીનું નિર્માણ હું કામે થયું? તો એ વર્ધનશીલ પેશીમાંથી ન થાય. વર્ધનશીલ પેશીના કોષો જે ઉત્પન્ન કરે નવા કોષ, ઈ પછી વિભાજનશીલતા નહીં હોય, એટલે નવા કોષો ઉત્પન્ન નહીં કરી શકે. એટલે ઈ કોષો શું કરશે? તો કે ચોક્કસ કાર્ય કરવા માટે ઈ સ્થાયી પેશીમાં તેનું વિભેદીકરણ થઈ જશે, એટલે એમાં એનો બદલાવ થઈ જશે, રૂપાંતર થઈ જશે આપણી ભાષામાં. આમ વર્ધનશીલ પેશીના વિભેદનથી સ્થાયી પેશીનું નિર્માણ થાય. મિત્રો હવે આપણે આના પછીના ભાગની અંદર સ્થાયી પેશીના 2 પેટા પ્રકાર આવશે, બરાબર, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. એના વિશે ચર્ચા કરીશું. તો આ ભાગ 2 ની અંદર બરાબર વર્ધનશીલ પેશી વિશે અને વનસ્પતિ પેશીનો ચાર્ટ તમારે બરાબર છે કરવાનો છે. તો આ બંને પ્રશ્નો હોમવર્કમાં કરવાના છે.